હેલો બાળકો, તમારી ફેવરિટ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે શુભ મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ નવા ચેપ્ટરનું, જેનું નામ છે કણોના તંત્ર અને ચાકગતિ. તમારા ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં એ 7 નંબરનું ચેપ્ટર છે, બરાબર? અને એમાં શરૂઆતના તબક્કામાં ઘણી બધી તમારા માટે થોડી અઘરી ભાષાનો ઉપયોગ કરેલો છે. એને મેં સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. પ્લસ જે થિયરી તમારા જેડબલી નીટ માટે અને ભવિષ્ય માટે પણ નકામી છે એવી ઓલરેડી આ લોકોએ તો અત્યારે કાઢી નાખેલી જ છે 2020 માટે ઓનલી, બરાબર છે? પણ એ આપણે થોડી શોર્ટ કરીને તમને હું સમજાવવાનો છું કે જે તમારા મગજમાં ઉતરી જાય, બરાબર? ઓકે. તો કણોના તંત્ર વિશે આપણે પછી ભણવાનું છે. પહેલા ચાકગતિ વિશે ભણવાનું છે. હવે ચાકગતિ કેને કહેવાય એ સમજવા માટે તમારે એક બાબત સમજવી પડે. ધ્યાનથી સાંભળજો. ચાકગતિ માત્ર અને માત્ર દ્રઢ પદાર્થ જ કરી શકે. તો આપણે સૌથી પહેલા આવો દ્રઢ પદાર્થ, દ્રઢનો મતલબ જ ગુજરાતીમાં તમે હજી વધારે ગુજરાતી કરો તો એમ કહી શકો દેશીમાં કે એકદમ મજબૂત પદાર્થ. આવો દ્રઢ પદાર્થ કેવો હોય, એના ગુણધર્મ શું હોય, આવો દ્રઢ પદાર્થ શું વ્યવહારમાં હોય ખરો? તો પહેલો પ્રશ્ન એ છે કે 100% 100% દ્રઢ પદાર્થ વ્યવહારમાં ક્યાંય મળતો નથી. તો આપણને પ્રશ્ન થાય કે આવો વળી દ્રઢ પદાર્થ એટલે શું? તો કે એવો પદાર્થ કે જે પદાર્થના બધા જ કણો વચ્ચેના અંતરો છે, એના સ્થાન છે, એ અફર જળવાઈ રહેતા હોય. અફર એટલે બદલે નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં ના બદલે, બરાબર? તો આવો પદાર્થ દ્રઢ પદાર્થ કહેવાય કે જે પોસિબલ નથી. શું કામ? કારણ કે વ્યવહારમાં મળતા તમામ પદાર્થો ઉપર જો વત્તા ઓછા પ્રમાણમાં બળ લાગે તો તે પદાર્થ પોતાનો આકાર બદલાવે છે, એટલે કે તે વિરૂપણ પામે. આ પદાર્થનો આકાર બદલી જાય. દાખલા તરીકે આ માર્કર છે, બરાબર? આ માર્કરને તમે રેલવેના પાટાની નીચે મૂકી દેશો તો આ એવી ને એવી રહેશે નહીં. તો કયો પદાર્થ એવો છે કે જે વિરૂપણ ના પામે? તો કે વ્યવહારમાં 100% તો નથી ભાઈ એકેય પદાર્થ. આમ છતાં કંઈક અંશે તમે જેને દ્રઢ પદાર્થ ગણી શકો વધારે હાઈ ક્લાસ, એ છે આપણી પૃથ્વી અથવા બધા જ ગ્રહો, કે જેના તમામ કણોના સ્થાન સમય સાથે બદલાતા નથી. એટલે કે એવું ના બને કે આખે આખો દેશ છે, ભારત દેશ, એ દેશ આખો ખસે. દેશ ત્યાં જ છે. દેશ ક્યાંય બદલવાનો નથી, એનું સ્થાન નથી બદલતું. આ રીતે વિચારતા આપણો જે પંખો છે એ પંખાના સ્થાન પણ અફર જળવાઈ રહે. પંખાના પાંખિયાની અંદર રહેલા કણો ગતિ નથી કરતા, એ કણો અંદરો અંદર ગતિ નથી કરતા. એ દ્રષ્ટિકોણથી તમે એ પંખાને દ્રઢ પદાર્થ ગણી શકો. પણ એ પંખાનું પાંખિયું જો થોડુંક એ તમે વાળી નાખો તો પાછો એ દ્રઢ પદાર્થ 100% રહેતો નથી. આમ રિજિડ બોડી એટલે કે દ્રઢ પદાર્થ એક આદર્શ 100% તમે ગણો તો કલ્પના છે. વાસ્તવમાં તમને 100% દ્રઢ પદાર્થ નથી મળતો. છતાં સીલિંગ ફેન છે, કુંભારનો ચાકડો છે, બરાબર? પછી ચકડોળ છે,
આ બધા જ પદાર્થો છે, પૃથ્વી છે, ગ્રહો છે, એને તમે દ્રઢ પદાર્થ ગણી શકો. અને આવો દ્રઢ પદાર્થ જ્યારે કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે ત્યારે તેના દરેક કણ પોતપોતાના સ્થાન અનુસાર પોતાની ત્રિજ્યામાં રહીને ગતિ કરે છે. એ બીજાની ખેંચતાણ નથી કરતા કે ભાઈ તું કેમ મોટી ત્રિજ્યામાં ગતિ કરે, હું નાની ત્રિજ્યામાં ગતિ કરું છું. સૌનું કામ કરે. એટલે આ કણો પાસેથી માણસ જાતે ઘણું બધું શીખવાનું છે. રાઈટ બાળકો? જો તમને સમજાવું, અહીંયા મેં થોડી જગ્યા એટલા માટે રાખી છે કે તમને હું સમજાવી શકું. આ પંખાના પાંખિયા છે, તો આ પાંખિયા ઉપર એક કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે, ત્રીજો કણ અહીંયા છે. તો આ બધા જ કણો પાંખિયાની અંદર બંધારણીય કણો છે એના, તો એ પોતપોતાના વર્તુળમાં જ ગતિ કરશે. એનું સ્થાન છે એ બદલશે નહીં, અને બે કણ વચ્ચેનું સ્થાન પણ બદલવાનું નથી. બરાબર? ખ્યાલ આવે છે? ઓકે. તો આકૃતિમાં તમે જુઓ, બે કણ આપ્યા છે, એક C1 એક C2. C1 R1 ત્રિજ્યાના વર્તુળ માર્ગે કણ P1 છે, C1 એનું કેન્દ્ર છે. P1 કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, P2 કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બંનેના વર્તુળ માર્ગની ત્રિજ્યા જુદી જુદી છે, અને આ કણો જે અક્ષને અનુલક્ષીને લંબ સમતલમાં ગતિ કરે છે તે અક્ષને ભ્રમણાક્ષ કહેવામાં આવે. અત્યારે આપણે સ્થિર ભ્રમણાક્ષ રાખવામાં આવેલી છે. આ ભ્રમણાક્ષ આપણી બદલતી નથી. બરાબર? આપણે એવા પણ ઉદાહરણ જોશું કે જે ભ્રમણાક્ષ જેની સ્થિર ના હોય. બરાબર? એ આપણે આના પછીના નાના પ્રશ્નની અંદર ઉદાહરણ સાથે ટૂંકમાં એની સમજૂતી આપણે મેળવી લેશું. ઓકે? તો હવે આપણા નિયમ પ્રમાણે હું વાંચીને પણ પાછું સમજાવું છું, પણ એ સમજાવતા પહેલા હું અહીંયા થોડો ભાગ જે લખવાનો બાકી છે, મારે આકૃતિ દોરીને તમને સમજાવવાનું હતું એટલા માટે આના જેવું છે. હજુ પણ સમજાવી દઉં તમને. દાખલા તરીકે આ રીતે છે, આ ભ્રમણાક્ષ છે. જુઓ, દેખાય છે? ભ્રમણાક્ષ પોતે ના બદલે, ભ્રમણાક્ષને અનુલક્ષીને આ એક આખો પદાર્થ છે. એ પદાર્થના કણો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો કોઈ કણ ભ્રમણાક્ષ ઉપર જ હોય તો સ્વાભાવિક વાત છે કે ભ્રમણાક્ષ ભ્રમણ ન કરતી હોવાને કારણે તે P3 કણ અહીંયા દોરેલો છે, એ કેવો હશે? સ્થિર હશે. એ કણ ગતિ કરવાનો નથી. આ ધ્યાન રાખો ખાસ. ઓકે? ક્લિયર? તો હવે હું તમને લખી અને પાછું એક વખત સમજાવી દઉં છું. ઓલરાઈટ? યસ બાળકો, એક વખત આપણે એમને એમ જોઈ જઈએ કે જેથી કરીને આપણો કન્સેપ્ટ મગજની અંદર 100% ક્લિયર થઈ જાય. દ્રઢ પદાર્થ સમજાવીને ઘન પદાર્થથી તે કઈ રીતે જુદો પડે છે તે સમજાવો. જે પદાર્થના બધા જ કણો સમય સાથે અફર એટલે કે પોતાનું સ્થાન ન બદલતા હોય તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. દ્રઢ પદાર્થના બધા જ કણો વચ્ચેનું અંતર બદલાતું નથી. એના કણ ભલે બદલાય પણ તેમની વચ્ચેનું અંતર બદલાતું નથી, તેથી તેનું વિરૂપણ થતું નથી. દ્રઢ પદાર્થનું વિરૂપણ થતું નથી, જ્યારે ઘન પદાર્થનું શું થાય? વિરૂપણ થાય. સામાન્ય ઘન પદાર્થ મારા હાથમાં જ છે, તો આ ઘન પદાર્થને દબાવવામાં આવે તો આ દબનીય છે. બરાબર? વ્યવહારમાં મળતા બધા જ પદાર્થોનું તેના પર લાગતા બળ અનુસાર વિરૂપણ થતું હોય છે. તેથી વ્યવહારમાં મળતા પદાર્થો સંપૂર્ણ દ્રઢ પદાર્થો ક્યારેય હોતા નથી. આમ છતાં ચાક ગતિને સમજવી છે તો કોકને તો આપણે દ્રઢ પદાર્થ સ્વીકારવો પડશે. જે પદાર્થોનું વિરૂપણ અવગણી શકાય તેટલું નાનું હોય તેને દ્રઢ પદાર્થ કહી શકાય. દાખલા તરીકે પૈડાઓ, ભમરડા, સીલિંગ ફેન, ગ્રહો વગેરેને તમે દ્રઢ પદાર્થ ગણી શકો, જેમાં આપણી પૃથ્વી પણ આવી જાય. આમ છતાં આપણે કહેવત છે પૃથ્વી માટે
કે જો પૃથ્વી ઉપર પ્રલય થાય તો જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ થઈ જાય. બરાબર? તો એનો અર્થ એવો થયો કે પૃથ્વી એ 100% તો દ્રઢ પદાર્થ નથી, છતાં આપણે સ્વીકારેલું છે આજની તારીખે. બરાબર? ચાક ગતિની વ્યાખ્યા આપો અને કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ સમજાવો. જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય કેન્દ્રો, તથા દરેક વર્તુળ આ નિશ્ચિત સુરેખાના લંબ સમતલમાં હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને શું કહેવામાં આવે છે? ચાક ગતિ. આ નિશ્ચિત સુરેખાને ભ્રમણાક્ષ કહેવામાં આવે. આ ગ્રીન છે તે. આકૃતિ મુજબ સ્થિર અક્ષ ને અનુલક્ષીને કણ P1 R1 ત્રિજ્યાના વર્તુળમાં અને કણ P2 R2 ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. તેમના કેન્દ્રો અનુક્રમે C1 અને C2 ભ્રમણાક્ષ પર જ છે. P1 અને P2 દ્વારા બનાવેલા વર્તુળો અલગ અલગ સમતલમાં આવેલા હોઈ શકે છે. છેદ ત્યારે આ એક સમતલ બીજું સમતલ, પણ બંને સમતલો સ્થિર અક્ષને તો કેવા હોય? લંબ સમતલમાં. આ અક્ષ છે, અક્ષને તો એ લંબ સમતલમાં જ હોય. ત્રીજો કણ P3 અક્ષ પર જ છે અને અક્ષ સ્થિર છે, તેથી સ્વાભાવિક રીતે P3 પણ સ્થિર જ હશે. ઉદાહરણ: સીલિંગ ફેન, કુંભારનો ચાકડો, મેળામાંનો વિશાળ ફાળકો, ચકડોળ, બરાબર, વગેરે. વગેરે આ બધા છે એ ચાક ગતિ કરતા પદાર્થો છે. એટલું જ નહીં, પણ એની ભ્રમણાક્ષ પ્રમાણમાં છે કેવી? સ્થિર છે. હવે આપણે એ પ્રશ્ન ભણવાનો છે કે જેમાં ભ્રમણાક્ષ બદલતી હોય. બરાબર? ભ્રમણાક્ષ ચેન્જ થાય એવો આપણે પ્રશ્ન ભણી નાખીએ એટલે આપણને ખબર પડી જાય ચાક ગતિ વિશે. બરાબર? પછી આપણે કણોના તંત્ર વિશે અભ્યાસ કરીશું. ઓલરાઈટ? તો લખી લેજો બાળકો. યસ બચ્ચે લોગ, આપણે હમણાં સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના ઉદાહરણ ભણ્યા અને સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની સમજૂતી મેળવી. હવે ચલિત અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ ટૂંકમાં આપણે સમજાવવાની છે. એક ઉદાહરણ સમજાવી દેવાનું છે, બીજું ખાલી લખી નાખવાનું છે. તો એક ઉદાહરણ છે કે જોઈને તમને ખબર પડે છે કે આ કંઈક છે. શું છે? તો કે આ ભમરડો છે. ભમરડો ફરે ને જમીન ઉપર, આ એ છે. તો અત્યારે આ ભમરડાની એક અવસ્થા એટલે આ શંકુ આકારની અવસ્થા બતાવેલી છે અને એ ભમરડામાં નીચે ખીલી હોય, અણી હોય. એ અણી આ બિંદુ આગળ છે. એ અણીમાંથી પસાર થતી અક્ષ એટલે આપણી આ z અક્ષ. એટલે કે પ્રારંભિક અવસ્થામાં ભમરડો છે એ સીધી રેખામાં રહી પોતાની ભ્રમણાક્ષ સીધી રાખી અને ભ્રમણ કરે છે. ત્યારબાદ આ ભમરડો છે એ નમે છે. તમને બધાને ખબર છે કે ભમરડો આમ ફરતા ફરતા આમ થતો જાય. જ્યારે એ ધીમો પડે ત્યારે આમ થતો થતો જ બંધ થાય. રાઈટ? તો આ ભમરડાની જે ભ્રમણાક્ષ હતી એ હવે આયા નથી. આ ભમરડો જ્યારે ત્રાસો ફરવા લાગે ત્યારે એની ભ્રમણાક્ષ ચલિત થાય. ભલે એની ભ્રમણાક્ષ ચલિત થાય પણ એ ભ્રમણાક્ષનું અંત્ય બિંદુ છે એ તો O માંથી જ પસાર થાય છે. આ બાબત ખાસ ધ્યાન રાખો. ભમરડો સીધો હોય, ત્રાસો હોય, બાંગો હોય, એની ભ્રમણાક્ષ ભલે બદલે પણ ભ્રમણાક્ષનું એક બિંદુ, અંત્ય બિંદુ એ તો O માંથી જ પસાર થતું હોય છે. તો આવી ગતિ પણ ચાક ગતિ જ છે. આવી જ રીતે તમે પેડલ ફેન, ફરતો પંખો ટેબલ ઉપર રાખેલો હોય, ટેબલ ફેન, બરાબર? તો ટેબલ ફેન ઉપર આ એની ભ્રમણાક્ષ છે, બરાબર? તો અહીંયા આ ભ્રમણાક્ષની હારે હારે આ એના ત્રણ પાંખિયા છે. આ બે પાંખિયા રાખું છું, ત્રીજું તમે સમજી જાજો. આ પાંખિયું નથી હો, આ ભ્રમણાક્ષ છે. આ બે પાંખિયા છે, બરાબર? તો અત્યારે આ ફરતો જશે ને ફરતા ફરતા આમ ફરતો જશે. તમને પવન આપે, બીજાને પવન આપે, પાછો આમ પવન આપે. તો જોતા જાવ આ ભ્રમણાક્ષ શું થતી જાય? ફરતી જાય. પણ એનું મૂળ બિંદુ તો O બિંદુમાંથી પસાર થાય એ જ છે.
આખે આખી ભ્રમણાક્ષાંયથી કૂદીને ક્યાંક બીજે વહી જાય એવું નથી બનતું. એનું એક બિંદુ તો પકડમાં છે, એમ આપણે દેશી ભાષામાં કહી શકીએ. ઓકે બાળકો, તો આ ચલિત અક્ષને અનુલક્ષીને પદાર્થની ચાક ગતિ થઈ. હવે હું ટૂંકમાં તમને સરળ ભાષામાં લખી દઉં છું. યસ બચલો, એકદમ સરળ ભાષામાં લખી દીધું છે, કોઈ અઘરા શબ્દો નથી. એકવાર વાંચશો તો પણ યાદ રહી જશે. આકૃતિમાં જમીન પર ફરતા ભમરડાની એક સ્થિતિ બતાવેલી છે, આ શંકુ આકાર. અહીં ભમરડાની ભ્રમણ અક્ષ સ્થિર નથી અને ભમરડાનું સ્થાન બદલતું નથી. આ સ્થિતિમાં ફરે ત્યારે ભમરડો એમનેમ જ રહે છે. અહીં ફરતા ભમરડાની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુ O માંથી પસાર થાય છે, જે આકૃતિ મુજબ શંકુ બનાવે છે. અહીં ભમરડાની અક્ષનું મૂળ અક્ષની સાપેક્ષે ફરવું, મૂળ અક્ષ એટલે આ, એની સાપેક્ષમાં ફરવું, એને ઘૂર્ણન કહેવામાં આવે છે. જેમાં જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ O બિંદુ પરમેનન્ટ કેવું હોય છે? સ્થિર. એટલે કે કોઈ પણ ક્ષણે ભમરડાની ભ્રમણ અક્ષ સંપર્ક બિંદુ O માંથી જ શું થાય? પસાર. સેમ ટુ સેમ આ પ્રકારના ભ્રમણનું બીજું ઉદાહરણ એ દોલન કરતો ટેબલ ફેન અથવા પેડેસ્ટલ ફેન છે. જ્યારે આવો પંખો ફરતો હોય ત્યારે તેની અક્ષ એક તરફથી બીજી તરફ ફરે છે. પંખો મેં સમજાવ્યું હતું તમને. છતાં O બિંદુ તો મૂળ બિંદુ છે એનું, એ તો કેવું હોય છે? સ્થિર. એટલે કે તેની અક્ષ તો O બિંદુમાંથી જ શું થતી હોય? પસાર થતી હોય. ઓકે બાળકો, ક્લિયર? તો સરળ ભાષામાં આ બધા પ્રશ્નો હું તમને ભણાવું છું. આ થિયરિટિકલ પ્રશ્ન છે. કન્સેપ્ટને ક્લિયર કરવા માટે, વાસ્તવિકતાને જાણવા માટે આ બધી બાબતોની રિક્વાયરમેન્ટ હોય. ડાયરેક્ટ સૂત્ર, સીધી કિંમત, સીધા દાખલા ગણો તો જે સમયે જે ચેપ્ટર તમારું ચાલુ હોય એ સમયે એ ચેપ્ટર તમને આવડી જાય, પણ પછી પાછું ભૂલાઈ જાય. પણ જ્યારે આ કન્સેપ્ટ તમે ક્લિયર કરેલો હોય તો એ વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે. ઓકે, તો લખી લ્યો તમારી નોટમાં. યસ બાળકો, જો ધ્યાનથી. દ્રઢ પદાર્થની સ્થાનાંતરિત અને રોલિંગ ગતિની મિશ્રિત ગતિની સમજૂતી આપો. બહુ મજાની સમજૂતી છે. આ અત્યારે એક ઢાળ છે, થીટા ખૂણાવાળો ઢાળ છે, અને ઢાળ ઉપર એક દ્રઢ પદાર્થ ને ગતિ કરતો દર્શાવેલો છે. હવે આ દ્રઢ પદાર્થ એ બિંદુથી પોતાની મુસાફરી સ્ટાર્ટ કરશે અને બી બિંદુએ તેનો અંત થશે. હવે સમજવાનું એ છે કે આ વર્તુળાકાર નળાકાર પદાર્થ કે જેને આપણે દ્રઢ પદાર્થ ગણેલો છે, તે જો એકદમ લીસો હોય, સપાટી પણ એકદમ લીસી હોય, તો તમે ચેપ્ટર નંબર 5 ભણેલા છો કે ઘર્ષણ ના હોય તો તે પદાર્થ સરકશે, એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ નહીં કરે. આવી જો ગતિ થાય તો તેને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવામાં આવે, કે જેમાં પદાર્થ પોતાની અવસ્થામાં ફેરફાર કર્યા વગર એક ધારો ગતિ કરે છે. રાઈટ? તો આ સ્થાનાંતરિત ગતિ ત્યારે થાય. પણ હવે અત્યારે આ દ્રઢ પદાર્થ છે, તો દ્રઢ પદાર્થ શું કરતો જાય છે? ગબડતો જાય છે. સરક્યા વિના ગબડે છે. હવે ગબડે છે એટલે એની સ્થાનાંતરિત ગતિ તો થાય જ છે, પણ સાથે સાથે વર્તુળાકાર ગતિ થાય. આવી વર્તુળાકાર ગતિને રોલિંગ ગતિ કહેવામાં આવે અથવા લોટણ ગતિ કહેવામાં આવે. લોટતો આમ ગતિ કરે છે. રાઈટ? તો આવી ગતિ એ મિશ્રિત ગતિ છે કે જેમાં પદાર્થ એ બિંદુથી બી બિંદુ સુધી તો સ્થાનાંતર કરે જ છે, પણ ઉપરાંત પોતાની અક્ષને અનુલક્ષીને ગોળ ગોળ ચાક ગતિ પણ કરે છે. આમ આવી ગતિ એ મિશ્રિત ગતિ છે. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દરેક કણના વેગ એક સમાન હોય, પણ લોટણ ગતિમાં
એટલે કે રોલિંગ ગતિમાં, એટલે કે ચાક ગતિમાં, એટલે કે ભ્રમણ ગતિમાં આવું બનતું નથી. એટલે કે દરેકે દરેક કણના વેગ એક સરખા હોય તેવું લોટણ ગતિમાં જરૂરી નથી. બરાબર? અને હોય જ નહીં મોટે ભાગે. ઓકે, ક્લિયર? એકદમ ઈઝી છે. આ પ્રશ્ન બાદ આપણે કણોના તંત્ર ઉપર પ્રયાણ કરવાનું છે. ઓકે, તો હું લખી દઉં છું સરળ ભાષામાં. યસ બાળકો, દ્રઢ પદાર્થની સ્થાનાંતરિત અને રોલિંગ ગતિની મિશ્રિત ગતિની સમજૂતી આપો. આકૃતિમાં એક ઢળતા સમતલ પર ધાતુના કે લાકડાના એક નળાકારની નીચે તરફ ગબડતી ગતિ દર્શાવેલી છે. અહીં નળાકાર A થી B સુધી સ્થાનાંતરિત ગતિ કરે છે. A થી B સુધી, પરંતુ આ ગતિ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ નથી. એટલે કે નળાકાર માત્ર સરકતો B સુધી પહોંચતો નથી, પરંતુ ભ્રમણ કરતો કરતો તળિયે પહોંચે છે. આમ નળાકારની ગતિ સ્થાનાંતરિત વત્તા રોલિંગ એવી મિશ્રિત ગતિ છે, અને રોલિંગ ગતિને લીધે તેના દરેક કણો કોઈ પણ ક્ષણે એક સમાન વેગથી ગતિ કરતા નથી. P1, P2, P3 બધાના વેગ ભ્રમણ કરતા કણ માટે અલગ અલગ હોય. નોંધ, આમ અહીં નળાકાર શું કરે છે? ભ્રમણ ગતિ કરતો હોવાને કારણે ચાક ગતિ પણ કરે છે. એટલે ધ્યાનમાં રાખજો કે ચાક ગતિ છે એ ભ્રમણ ગતિ છે. પંખાની ગતિને તમે ચાક ગતિ કહી શકો. પૃથ્વીની પોતાની ધરીની આજુબાજુની ગતિને ચાક ગતિ કહી શકો. પૃથ્વીની સૂર્યની આજુબાજુની ગતિને તમે ચાક ગતિ કહી શકો. પંખાના પાંખિયાની ગતિને ચાક ગતિ કહી શકો. કોઈ પણ વાહનના વ્હીલની વર્તુળાકાર ગતિને પણ તમે ચાક ગતિ કહી શકો. બરાબર? ભમરડાની ગતિ તો આપણે લીધી જ, એ પણ ચાક ગતિ જ કહેવાય. આવી જ રીતે કોઈ મેળાની અંદર તમે ગયા ને ત્યાં ચકડોળ જોઈ ગયા તો એ ચકડોળની ગતિ પણ વર્તુળાકાર ગતિ જ છે. પણ એક ધ્યાન રાખજો ખાસ કે ઘણી વખત એ ચકડોળ આ રીતે ફરતું હોય તો એ ઉદાહરણ કેનું થઈ ગયું? એ ઉદાહરણ ભ્રમણાક્ષ સ્થિર ન હોય છતાંય ચાક ગતિ કરે તો એની ભ્રમણાક્ષ બદલતી જાય, પણ એનું અંત્ય બિંદુ તો કેમાંથી પસાર થતું હોય? મૂળ બિંદુમાંથી જ પસાર થાય. આખો ફજર ફાળકો છે એ ક્યાંનો ક્યાં વયો નથી જતો ભાઈ. ઓકે, ક્લિયર? તો લખી લ્યો. યસ બાળકો, જુઓ, કણોના નું તંત્ર એટલે શું? કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સમજાવ્યું. એક પરિમાણમાં બે કણોથી બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો તથા બંને કણના દળ સમાન હોય ત્યારે પણ આ સૂત્ર લખો, અને n કણોના બનેલા તંત્ર માટે પણ આ સૂત્ર લખો. તો સૌથી પહેલું મહત્વનું પરિબળ એ છે કે તંત્ર કેને કહેવું? કણોનું બનેલું તંત્ર કેને કહેવાય? તો કે જેમાં બે કે બે કરતા વધારે કણો એકબીજા સાથે આંતરક્રિયા કરી શકતા હોય તેવા કણોથી બનેલા સમૂહને કણોનું તંત્ર કહેવામાં આવે. બરાબર? તો કણોનું તંત્ર માટે ઉદાહરણ કેટલા બધા છે, પણ આપણને ખબર પડે એવું એક ઉદાહરણ તમને દઉં. આપણું શરીર છે એ કેટલા બધા ઘટકોનું બનેલું છે, અને જેટલા ઘટકોનું બનેલું છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ કોઈ એક સ્થાન આગળ છે. હવે એ આપણા બોડીના સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે, કારણ કે આ દરેક વ્યક્તિના બોડીની સાઇઝ, આકાર થોડા ઘણા વચ્ચે ઓછે અંશે ફેરફાર હોય. કોઈ જાડિયા હોય, કોઈ પાતળા હોય, બરાબર, કોઈ ફાંદવાળા હોય, રાઈટ? એવી જ રીતે સૂર્ય છે તો સૂર્યનું આખું ફેમિલી છે, કુટુંબ. આ સૂર્યનું આખું કુટુંબ છે એ 9 ગ્રહોથી બનેલું છે. હજુ નવા ગ્રહોની શોધ ચાલુ છે. તો એ 9 ગ્રહોનું આખું ફેમિલી છે એ ચોક્કસ અંતરે છે બધા જ ગ્રહો, અને ચોક્કસ કક્ષામાં વર્તુળાકાર માર્ગે ફરે છે. આનો અર્થ એમ થયો કે એ સૂર્ય અને તેના કણોથી બનેલું તંત્ર છે, રાઈટ? આવા તંત્રો છે એમાંના કોઈ કણ ગતિમાં હોય
કે કોઈ કણ સ્થિર હોય, ગતિમાં હોય કે સ્થિર હોય એની હારે મતલબ નથી, પણ ગતિમાં હોય કે સ્થિર હોય આવા બધા જ કણો નું દ્રવ્યમાન જો કોઈ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હોય તો તે બિંદુને તે તંત્રનું સેન્ટર ઓફ માસ કહેવામાં આવે, સીએમ. ચીફ મિનિસ્ટર ને એવો સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાનનું કેન્દ્ર. અથવા દ્રવ્યમાન કેન્દ્ર પણ ડાયરેક્ટ તમે કહી શકો. બરાબર. હવે આ દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે આપણે અત્યારે એક પરિમાણિક બે કણોને લીધેલા છે. એ એક પરિમાણમાં જો એવું જરૂરી નથી, આપણે દ્વિપરિમાણમાં લેશું, બરાબર, ત્રિપરિમાણમાં લેશું, પણ અત્યારે પહેલા પ્રાથમિક લેવલે એક પરિમાણમાં બે કણો m1 અને m2 ઉગમ બિંદુથી અનુક્રમે x1 અને x2 અંતરે રહેલા છે અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેમની વચ્ચેના ભાગમાં ગમે ત્યાં હોઈ શકે. એ દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા વધારે દળ ધરાવતા પદાર્થ તરફ નમેલું હોય. દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી નું દ્રવ્યમાન કેન્દ્ર પૃથ્વીની એકદમ નજીક હોય અથવા પૃથ્વીની અંદરના ભાગમાં પણ હોઈ શકે, કારણ કે ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતા ઘણું બધું ઓછું છે. બરાબર. પણ બે સમાન દળ ધરાવતા પદાર્થો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? બરાબર વચ્ચે હોય. ઓકે, એ પણ આપણે લખવાનું છે, પણ પહેલા આ x શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનું આપણા લીધેલા ઉગમ બિંદુથી અંતર છે. એ જ આપણું દળ ભારિત બિંદુ બતાવે છે. એ જ આપણા દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે. તો એને ઓમ સાબિત નથી કરવાનું, એનું સૂત્ર આપણે લખવાનું છે. તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ x બરાબર m1 x1 વત્તા m2 x2 અપોન m1 વત્તા m2. બરાબર. હવે જો બીજો પ્રશ્ન, આ તો ખાલી સૂત્ર લખવાનું તો એ આપણે લખી નાખ્યું. હવે જો બંને કણના દળ સમાન હોય એટલે કે જો m1 બરાબર m2 લેવામાં આવે તો તમારા દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં આ m ને આ પણ m એટલે m કોમન નીકળી જાય તો x1 x2 ભાગ્યા m m એટલે 2m. તેથી x x1 x2 ભાગ્યા 2. એનો અર્થ એમ થયો કે બે સમાન દળ ધરાવતા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર ક્યાં હોય? મધ્ય બિંદુએ હોય. ક્યાં હોય? મધ્ય બિંદુએ. હવે ધારો કે અહીંયા આ એક કણ છે, બીજું છે, ત્રીજું, ચોથું, પાંચમું એવા n કણોનું તંત્ર બનેલું છે. આવું એક પરિમાણમાં n કણો ના બનેલા તંત્ર માટે શું લખી શકશો તો કે x બરાબર m1 x1 વત્તા બીજો કણ m2 x2 વત્તા n મો કણ આપણે લઈ લઈએ તો mn xn ના છેદમાં m1 વત્તા m2 વત્તા ડેશ 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 mn. બરાબર. અને આમ પણ લખી શકાય સિગ્મા mi xi ના છેદમાં સિગ્મા mi, જ્યાં સિગ્મા mi છે સ્મોલ mi બરાબર શું લખી શકો? કેપિટલ M. કેપિટલ M એટલે સમગ્ર તંત્રનું કુલ દળ. સમગ્ર તંત્રનું કુલ દળ એટલે કે x બરાબર શું લખાય તો કે સિગ્મા mi xi છેદમાં કેપિટલ M. i નો મતલબ એમ કે i ની અંદર બધા જ કણો આવી જાય, 1 થી માંડીને n કણ. i બરાબર 1 થી n કણ. સમજાઈ ગઈ વાત આખી? તો આ દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદિશ ખરેખર આપણે વ્યાખ્યાયિત કર્યો કહેવાય કે જેમાં આપણે કોઈ સાબિતી નથી આપતા, પણ એનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત હોય તેને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે.
તો સિમેટ્રિકલ બોડી હોય તો એનું મધ્ય બિંદુ હોય ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર કેન્દ્રિત થયેલું હોય. અને દ્રવ્યમાન કેન્દ્ર બહુ અગત્યની વસ્તુ છે. અને એટલે જ કદાચ એવું હશે ઇતિહાસમાં કે રાવણ ની નાભીમાં બાણ મારવાથી જ રાવણ મરે. એનો અર્થ એમ થયો કે રાવણની નાભી છે એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોવું જોઈએ. એટલે કે સમગ્ર બોડીનું દ્રવ્યમાન તેની નાભી ઉપર સ્થિર થયેલું હોવું જોઈએ એવું આપણે માનીએ. બરાબર, વિજ્ઞાન છે એ તો અલગ રીતે ઘડાયેલું હોય, પણ એવું આપણે વિચારી શકીએ. ઓકે બાળકો, તો હવે હું તમને થોડુંક વ્યવસ્થિત લખી દઉં. રાઈટ? એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતા વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહેવાય. કણોનું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય ગણવામાં આવે તેને કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. આકૃતિ મુજબ ધારો કે m1 અને m2 દળ ધરાવતા બે કણો x અક્ષ પર ઉગમ બિંદુ O થી અનુક્રમે x1 અને x2 અંતરે આવેલા છે. આ x1 અંતર અને આ x2 અંતર. આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર C એ એક એવું બિંદુ છે કે જે O થી x અંતરે છે. તો x ને નીચે મુજબ લખી શકાય અથવા વ્યાખ્યાયિત કરી શકાય. એ જ દળ ભારિત તમારું સરેરાશ છે ને એ જ તમારું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ x m1 x1 m2 x2 m1 m2 નીચે કુલ દળ. જો m1 m2 m લેવામાં આવે તો આ x ને શું કહેવાય? હમણાં જ હું બોલ્યો x1 અને x2 નું સરેરાશ છે, દળ ભારિત સરેરાશ. અને એટલે જ આપણે એવું કીધું હતું કે જેનું દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય એવો આભાસ ઉત્પન્ન થાય. એવું ન સમજતા, બરાબર, કે આખા શરીરનું દળ છે એ કોઈ એક જ બિંદુ આગળ બધું ભેગું થઈ જાય છે. ના, એવું ન સમજતા. ઓકે, તો m1 m2 m લેવામાં આવે તો x m x1 x2 2m x x1 x2 2. આનો મતલબ શું થયો કે સમાન દળ ધરાવતા બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર તેમના બરાબર મધ્ય બિંદુ પર હોય છે. આ જ રીતે n કણોના બનેલા તંત્ર માટે આ સૂત્ર નીચે મુજબ લખી શકાય. એટલે કે x m1 x1 m2 x2 mn xn m1 m2 mn sigma mi xi upon sigma mi sigma mi xi upon capital M, જ્યાં કેપિટલ M એટલે સમગ્ર તંત્રનું કુલ દળ. યાદ રાખો બાળકો, હજી આગળ ભણાવવાનો છું, પણ એક વસ્તુ તમને ખાસ કહી દઉં, બીજી વખત પાછી રિપીટ ઇન ફ્યુચર ભવિષ્યના લેક્ચરમાં થવાનું છે. દાખલા તરીકે તમે આંગળીમાં રિંગ પહેરો છો, રાઈટ? તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગની અંદર ન હોય, હવામાં હોય, રાઈટ? પછી એક સમાંગ ગોળો છે કે જેમાં બધા જ કણો એક સરખી રીતે વિતરિત થયેલા છે, દરેક કણના દળ એક સરખા છે, તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર તે ગોળાના મધ્ય બિંદુ આગળ હોય. જુદા જુદા આકારના, દાખલા તરીકે આ લાકડી છે, તો આ લાકડી એક ધારી હોય તો આનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હોય. પણ હવે દાખલા તરીકે હું અહીંયા બોલપેન કે માર્કર મૂકી દઉં, આ મેં માર્કર અત્યારે અહીંયા મૂકી દીધી, તો આ માર્કર છે આ તંત્રનું એક બિંદુ હોય તો એ બાજુનું દળ વધી ગયું તો દ્રવ્યમાન કેન્દ્ર જે બાજુ દળ વધુ હોય તે બાજુ હોય. એટલે આ બાજુ આવશે. ઓછા દળવાળા બિંદુ છે એના કરતા દ્રવ્યમાન કેન્દ્ર દૂર હોય અને વજનદાર હોય એની ક્યાં હોય? એકદમ નજીક હોય. અને એટલે જ મેં તમને ઉદાહરણ આપ્યું ને કે સૂર્ય અને ચંદ્ર અથવા પૃથ્વી અને ચંદ્રથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હોય? તો કે સૂર્ય અથવા પૃથ્વીની એકદમ નજીક હોય, કારણ કે ચંદ્રનું દળ સૂર્ય અને પૃથ્વીની સાપેક્ષમાં કેવું છે? ઘણું બધું ઓછું છે. તો હજુ પણ આ એકદમ ઈઝી વસ્તુ છે. કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશો
નો આખો ટોપિક છે એ તમારા હજી 2-3 પ્રશ્ન છે, પછી આપણે એના ઉપરના દાખલા પણ ગણવાના છે, પણ ઈઝી છે, હાર્ડ નથી. ઓકે, તો મારી સાથે સાથે આ ચેપ્ટર તમે તૈયાર કરતા જાજો, કારણ કે જેડબલઈ નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આપણે આ ચેપ્ટર કંઈક અંશે પૂરું થઈ જાય, થોડાક સૂત્રો આપણે ભણી લઈએ, પછી આપણે જેડબલઈ નીટના ખૂબ જ તોડી નાખે એવા દાખલા ગણવાના છે બાળકો. ઓકે, તો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.